માધાપર નવા વર્ષમાં આવેલ કોટકનગરમાં આવેલ ભગવાન મેઘનાથના મંદિરે શિવરાત્રિના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. મહાઆરતી સહિતના અનેકવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. માધાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ગોવિંદ ભાનુશાલીનો એક વિસ્તૃત અહેવાલ. માધાપર નવા વર્ષમાં કોટકનગરમાં આવેલી મેઘનાથ મહાદેવના મંદિરમાં શિવરાત્રિ પર્વની ઉમંગભેર અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી ભોળાનાથ ભગવાનને રીઝવવા માટે મોટી સંખ્યામાં ભાવિકોની લાઈનો લાગી હતી. સાંજે 7 વાગ્યે દાતા પરિવાર તરફથી સંગીતમય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસાદના એકમાત્ર દાતા તરીકે શામજીભાઈ વાલજીભાઈ આહિર માધાપર નવાવાસ દ્વારા સેવા કરવામાં આવી હતી. કિમરાજ ગઢવી એન્ડ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજારી પ્રફુલ્લ ગોસ્વામીએ આરતીનો સૌને લાભ આપ્યો હતો. કોટકનગર, પારસનગર, પંકજનગર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી શિવરાત્રિની મહાઆરતી નિમિત્તે મોટી સંખ્યામાં શિવભક્તોએ હાજરી આપી હતી અને તલ્લીન થઈ ગયા હતા. રાત્રે 10 કલાકે સ્થાનિક કલાકારો દ્વારા ભજન અને સંતવાણીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે 4 પ્રહરની પૂજા અર્ચના અને આરતીનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકો ભગવાન ભોળાનાથના જયઘોષ કરી ધન્યતા અનુભવી હતી એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં ગોવિંદ ભાનુશાલીએ માહિતી આપતા જણાવ્યું હતું.